जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आपनु स्वागत है। 12 सायन्स चैप्टर नंबर 6 आनुवंशिकतानो आणवीय आधार एमा टॉपिक एनसीईआरटी प्रमाणे 6.2 जे छे जनिन्द्रव्यनी शोध। घणी बधी चर्चाओ थई डीएनए उपर, जनिन्द्रव्य उपर, पण हजू ए साबिती नहोती थई के डीएनए ए ज जनिन्द्रव्य छे के जनिन्द्रव्य तरीके डीएनए छे। આપણે શરૂ કર્યું મેન્ડલથી। મેન્ડલ જેને કહેતા હતા કારક, સમય જતા એમના કાર્યોને કોઈએ પુનઃ પ્રકાશિત કર્યા અને એ મેન્ડલના કલ્પેલા કારકોને કોઈએ રંગસૂત્રો કીધા, રંગસૂત્રો તરીકે દર્શાવ્યા, કોઈએ એને જનીન તરીકે દર્શાવ્યા। પણ એ અરસામાં એવું કઈ વસ્તુ એવી નહોતી મળી કે ભાઈ જનિન્દ્રવ્ય તરીકે કોણ છે। અહીંયા જનિન્દ્રવ્યની શોધના શ્રેણીબદ્ધ પ્રયોગો શરૂ કરવાના છે। કેટલાક વૈજ્ઞાનિકોએ એવું કીધું કે જનિન્દ્રવ્ય છે, તો કોઈ એમ કહે છે કે એ જનિન્દ્રવ્ય તરીકે છે કોણ। જેમ જેમ આગળના 3 વિડીયો આવે ને તમને बहु रहस्यमय बातों आवानी है जीनेटिक्स पर। एनी शुरुआत आजना विडियो थी करिए। ग्रिफिथ नो प्रयोग बहु जाणीतु नाम है। जाणीतु नाम एटला माटे के जीनेटिक्स नी अंदर जाणीतु नाम एम। ग्रिफिथ ना प्रयोग एमने उंदरो उपर एक श्रेणीबद्ध प्रयोग कर्या 1928 में 1928 सालनी अंदर फेडरिक ग्रिफिथ एमने प्रयोग करवा माटे एक बेक्टेरिया लीधा। ए बेक्टेरियानु नाम है स्ट्रेप्टोकोकस निमोनी। स्ट्रेप्टोकोकस निमोनी अथवा न्यूमोकोकस बेक्टेरिया बोलाय। शू बोलाय? बे नाम है ए बेक्टेरियाना, स्ट्रेप्टोकोकस निमोनी अथवा न्यूमोकोकस बेक्टेरिया। ए न्यूमोकोकस बेक्टेरिया द्वारा उंदर उपर श्रेणीबद्ध प्रयोग कर्या। हवे शुं ज आवे छे आ प्रयोगनी अंदर? एमने साबित करवुं हतुं के जनिन्द्रव्यनु रूपांतरण। हजी जनिन्द्रव्य कोण छे एनी माहिती नथी, पण जनिन्द्रव्यनु रूपांतरण एटले जीनेटिक्सनी अंदर 2 प्रयोगो महत्वना छे जीनेटिकनी शोधनी अंदर। एक छे ट्रांसफॉर्मेशन अने बीजू छे ट्रांसडक्शन। एक छे ट्रांसफॉर्मेशन अने बीजू छे ट्रांसडक्शन। बे प्रयोगों महत्वना है, याद राखजो। गुजराती में बोलूँ छूँ। एक प्रयोग है रूपांतरणनो अने बीजो प्रयोग है परांतरणनो। आ बे मोस्ट इम्पोर्टंट प्रयोगों जीनेटिक्सनी अंदर है, जेना द्वारा जनिन्द्रव्य डीएनए है एनी प्रॉपर माहिती मळती थई। ट्रांसफॉर्मर रूपांतरण ट्रांसफॉर्मर अने परांतरण ट्रांसडक्शन। आ 2 प्रयोगों से एमां आजे आपणे चर्चा करवानी छे विडियो में रूपांतरणना प्रयोगनी। ग्रिफिथे उंदरो उपर रूपांतरणनो प्रयोग समझाव्यो।
ચલો હવે શરૂ કરીએ આપણે પ્રયોગની શરૂઆત. સમજવા જેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ આપણે 12 સાયન્સમાં ના ભણતું હોય ને એવો વિદ્યાર્થી પણ આ સાંભળે ને તો એને મજા આવી જોઈએ. જો બેક્ટેરિયા છે ન્યુમોકોકસ, ઘણા બધા બેક્ટેરિયા છે. ન્યુમોકોકસ એમાંનો એક બેક્ટેરિયા છે ન્યુમોકોકસ. ન્યુમોકોકસ બેક્ટેરિયામાં બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. એક છે એસ જાત, એસ જાતના બેક્ટેરિયા, અને બીજા છે આર જાત. હવે તમને એમ થશે સાહેબ તમે એસ કેમ લખ્યો અને આર કેમ લખ્યો? આગળ આવે છે આ બંને બેક્ટેરિયાનો મેં ડિફરન્ટ અહીંયા મૂક્યો છે. ન્યુમોકોકસ નામના બેક્ટેરિયામાં બે પ્રકારના બેક્ટેરિયાની જાત આવે. એક છે એસ જાત અને બીજી છે આર જાત. એસ જાત છે એ ઝેરી બેક્ટેરિયા છે. ઝેરી બેક્ટેરિયા એટલે શું? ઝેરી બેક્ટેરિયા એટલે શું? એ બેક્ટેરિયાથી તાવ આવે અને નિમોનિયા થાય. નિમોનિયા થાય અને તાવ આવે. અને બીજા છે આર જાત, જેને બિનઝેરી કહેવાય. એટલે એ બેક્ટેરિયાથી નિમોનિયા થતો નથી, એટલે બિનઝેરી કહેવાય. ક્લિયર? બીજો મુદ્દો, એસ કેમ કહેવાય છે? કે આ બેક્ટેરિયાને ફરતે પોલિસેકેરાઇડની સુંવાળી સપાટી હોય છે. એટલે શું? મેં અહીંયા જ દોરી જો, આ લીસી અને સુંવાળું કવચ છે. એટલે પોલિસેકેરાઇડની બનેલી લીસી એટલે કે સુંવાળી સપાટી હોય એટલે એસ લખાય, સ્મૂધ સરફેસ. જ્યારે પોલિસેકેરાઇડનું સુંવાળું કવચ આમાં જોવા મળતું નથી. એટલે એ મેં સપાટી કેવી બતાવી? રફ, એટલે ખરબચડી સપાટી ધરાવે. આ એસ જાતના બેક્ટેરિયા છે લીસી ચળકતી કોષોની વસાહત બનાવે. જ્યારે આ ખરબચડી વસાહત બનાવે, વસાહત એટલે મીન્સ કે એમની સપાટી ખરબચડી હોય અને આની સપાટી લીસી હોય, એટલે કે એસ જાત. ટૂંકમાં ખ્યાલ આવી ગયો? ગ્રિફિથે પોતાના પ્રયોગની અંદર બે વસ્તુ લીધી છે. એક છે બેક્ટેરિયા અને બીજા છે ઉંદર. બેક્ટેરિયા છે એ ન્યુમોકોકસ અને બે પ્રકારના એસ જાત અને આર જાત. હવે આગળ વધીએ આપણે. મેઇન ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, એસ એટલે ઝેરી અને આર એટલે બિનઝેરી. ચલો, એસ જાતના છે એ ઝેરી દ્રવ્યથી નિમોનિયાનો ચેપ લગાડે, અને જે બિનઝેરી છે એ કેમ બિનઝેરી છે? ઝેરી દ્રવ્ય સર્જતા નથી, એટલે એનાથી ચેપ લાગતો નથી, એટલે નિમોનિયા થતો નથી. હવે શ્રેણીબદ્ધ પ્રયોગોની વાત કરીએ. કેમ શ્રેણીબદ્ધ? તો હું તમને એટલું કહી દઉં, શ્રેણી એટલા માટે કહેવાય કે આ બેક્ટેરિયાને લઈને ગ્રિફિથે 4 ઇન્જેક્શન બનાવ્યા. કેટલા ઇન્જેક્શન બનાવ્યા? 4. પહેલું ઇન્જેક્શન યાદ રાખવા જેવું છે, જેના શ્રેણીબદ્ધ એટલા માટે કહેવાય છે કે 1 by 1 એક ઇન્જેક્શન સાનું હતું અને એ ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવ્યું તો શું રિઝલ્ટ આવ્યું. પછી આપણે સમજીશું રૂપાંતરણ એટલે શું. પહેલા પ્રયોગ સમજો. જે એસ જાતના બેક્ટેરિયા હતા એ કેવા લીધા? જીવંત. જીવંત એટલે બેક્ટેરિયાને જીવતા લેવાના. અને એસ જાતના જીવતા બેક્ટેરિયા, જીવંત બેક્ટેરિયા કેવા હોય? ઝેરી. આનું એક ઇન્જેક્શન બનાવ્યું. શું બનાવ્યું? એક ઇન્જેક્શન.
એ જે ઇન્જેક્શન બનાવ્યું આમાં, હવે જુઓ, આ ઉંદર છે અને આ ઇન્જેક્શન છે. એ ઇન્જેક્શનમાં જે દવા બનાવી એ એસ જાતના જીવંત ઝેરી બેક્ટેરિયા નિમોકોકસ લીધા અને ઇન્જેક્શન ઉંદરને આપ્યું. તો સમજો, ઉંદરના રુધિરમાં શું ગયું? ઇન્જેક્શન આપવાથી ઉંદરના બ્લડની અંદર એસ જાતના જીવંત ઝેરી નિમોકોકસ બેક્ટેરિયા ગયા. એટલે ઉંદરને શું થયો? નિમોનિયા થયો. ઉંદરને નિમોનિયા થયો એટલે એને તાવ આવ્યો અને ટેમ્પરેચર હાઈ થઈ ગયું. હવે નિમોનિયા થયો, હવે કોઈ પણ નિમોનિયાના દર્દીને આપણે સારવાર ન આપીએ તો શું થાય? મૃત્યુ પામે. હવે આ ઉંદરને કોઈ સારવાર આપવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રયોગ કરીએ છીએ. એટલે પરિણામ શું આવ્યું? ઉંદર મૃત્યુ પામ્યા. એટલે ચોપડીમાં આકૃતિ આપી છે કે ઉંદર પલટી મારી ગયો છે, એટલે ઊંધું ઉંદર બતાવ્યું છે. એટલે એનો અર્થ શું? ઉંદર મૃત્યુ પામ્યા. ચલો, પહેલું ઇન્જેક્શન, પહેલો પ્રયોગ પૂરો. શ્રેણીબદ્ધ પ્રયોગોમાં શું? એસ જાતના જીવંત ઝેરી નિમોકોકસ બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું, તે ઉંદરને નિમોનિયા થયો, ચેપ લાગ્યો અને ઉંદર મૃત્યુ પામ્યા. ચલો, સેકન્ડ. ચલો, બીજું, કયા બેક્ટેરિયા લીધા? ખરબચડી સપાટી ધરાવતા આર જાતના. આર જાતના કેવા પણ? જીવંત. અને કેવા પાછા? બિનઝેરી છે, રફ સપાટી ધરાવે છે. પોલિસેકેરાઇડ સુંવાળી કવચ ધરાવતા નથી, રફ સપાટી છે, બિનઝેરી છે. એવા બેક્ટેરિયાનું એક ઇન્જેક્શન તૈયાર કર્યું. એ ઇન્જેક્શન ઉંદરને આપ્યું તો ઉંદરને નિમોનિયાનો ચેપ લાગ્યો નહીં. કેમ? કેમ કે આર જાતના છે, જીવંત છે અને બિનઝેરી છે. એટલે એ ઉંદરમાં જઈને કોઈ પણ પ્રકારનું ઝેરી દ્રવ્ય સર્જતા નથી, એટલે ઉંદરને કોઈ પણ પ્રકારનો ચેપ લાગ્યો નહીં. અને ઉંદર કેવું રહ્યું? જીવંત રહ્યું. સમજાય છે ને? બી એલર્ટ, ધ્યાન રાખજો. આ બીજું ઇન્જેક્શન. ચલો આગળ જઈએ. ત્રીજા નંબરનું ઇન્જેક્શન હવે અગત્યનું આવે છે. ત્રીજું ઇન્જેક્શન કેવું બનાવ્યું? એસ જાતના. હવે તમે થશે કે સાહેબ આ એસ જાત ઉપર ખરબચડી સપાટી કેમ કરી નાખી? પણ એ એસ જાતના બેક્ટેરિયા લીધા, પણ એને ગરમી આપી. એ બેક્ટેરિયાને ગરમી આપીને મારી નાખ્યા. એસ જાતના ઝેરી બેક્ટેરિયા લેવાના, એસ જાતના ઝેરી બેક્ટેરિયા લેવાના, પણ એને ગરમીથી મારી નાખવાના. એટલે એની ફરતે જે પોલિસેકેરાઇડની સુંવાળી કવચ છે ને, એ નાશ પામે. એટલે એ કેવા થઈ જાય? બિનઝેરી. સમજણ પડી ગઈ? હવે આવા નિમોકોકસ બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું તો એ ઉંદરને શું થાય? બોલો, ચેપ લાગે કે નહીં? નિમોનિયા થાય કે નહીં? કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી. એટલે કે નિમોનિયાનો ચેપ લાગતો નથી, કારણ કે એસ જાત છે. પણ આપણે એને ગરમીથી મારી નાખ્યા છે, એટલે બિનઝેરી બનાવી દીધા. એટલે અહીંયા લખ્યા હતા જીવંત. જીવંત શબ્દ હવે અહીંયા કેવો શબ્દ લખ્યો? મૃત. એસ જાતના મૃત. કેમ? ગરમીથી મારી નાખ્યા, એટલે બિનઝેરી થઈ ગયા, એટલે ઉંદર જીવી ગયું. ચલો, આ ત્રીજું ઇન્જેક્શન. આ શ્રેણીબદ્ધ પ્રયોગ છે. હવે ચોથું ઇન્જેક્શન તૈયાર કર્યું, ધ્યાન રાખવા જેવું છે. હવે
ખરેખરો ખેલ આવે છે. હવે આમ રહસ્ય ખુલશે. ચોથું ઇન્જેક્શન કોનું લીધું? એસ જાતના ગરમીથી મારી નાખેલા બિનઝેરી બેક્ટેરિયા વત્તા આર જાતના જીવંત અને બિનઝેરી. બેક્ટેરિયા તો બંને બિનઝેરી જ છે, કેમ કે આ ગરમીથી મારી નાખ્યા. આ જીવન છે. આઈએસ જાતના ગરમીથી મારી નાખેલા બિનઝેરી અને આર જાતના જીવંત બિનઝેરી બેક્ટેરિયાનું મિશ્રણવાળું ઇન્જેક્શન તૈયાર કર્યું. પણ કોનું કોનું મિશ્રણ છે ધ્યાન રાખજો. અને એવું મિશ્રણવાળું ઇન્જેક્શન ઉંદરને આપ્યું તો ઉંદર મૃત્યુ થયા. હવે તમને એમ થશે કે હમણાં સાહેબ આ ઇન્જેક્શન છે એ ત્રીજા નંબરનું છે, આ ઇન્જેક્શન છે એ બીજા નંબરનું છે. તો ત્રીજા નંબરના ઇન્જેક્શનમાં અને બીજા નંબરના ઇન્જેક્શનમાં તો ઉંદર જીવતા હતા. તો આ બંનેનું મિશ્રણ એક સાથે કર્યું અને ઉંદરને આપ્યું. આ બંને બેક્ટેરિયા ઉંદરના શરીરમાં પ્રવેશ્યા, રુધિરમાં પ્રવેશ્યા, પણ ઉંદરને કોઈ ચેપ લાગ્યો નહીં, નિમોનિયા થયો નહીં. થિંક અબાઉટ. અને ઉંદર મરી કેમ ગયા? તો જીવતા રહેવા જોઈએ ને, કે ત્રીજું અને બીજા ઇન્જેક્શનની અંદર તો જીવે છે, પણ એ બે ઇન્જેક્શન સેપરેટલી હતા. આ બે ઇન્જેક્શનને મિશ્ર કર્યા તો ઉંદર મરવાનું કારણ શું? ગ્રિફિથને શું હતું મિત્રો? આ ઇન્જેક્શન આપ્યું એ પહેલાં તો મગજમાં ગ્રિફિથને શું હતું કે ઉંદર જીવી જશે. પણ એક્સપેરિમેન્ટમાં ટ્વિસ્ટ આવ્યો, ઉંદર મૃત્યુ થઈ ગયા. તો ગ્રિફિથનું તારણ શું હતું? ઉંદર મૃત્યુ થઈ ગયા. તો એ મૃત્યુ પામેલા ઉંદરમાંથી બ્લડ સેમ્પલ લીધું. મૃત્યુ પામેલા ઉંદરમાંથી બ્લડ સેમ્પલ લીધું અને બ્લડ સેમ્પલ લઈ અને માઇક્રોસ્કોપની અંદર એ બ્લડમાં રહેલા બેક્ટેરિયાને ચેક કર્યા. બ્લડ સેમ્પલ લીધું. કેમ? ઉંદર મરી ગયા છે, એને તાવ આવ્યો છે, એને નિમોનિયા થયો છે, એટલે એને નિમોનિયા થયો છે એ સાબિત થઈ ગયું, એટલે મૃત્યુ પામ્યા છે. અને એનું બ્લડ સેમ્પલ લીધું અને માઇક્રોસ્કોપમાં ચેક કર્યું તો શોકિંગ. શું શોકિંગ થયું? શું આશ્ચર્ય થયું? કે એસ જાતના ગરમીથી મૃત બેક્ટેરિયા હતા. બરાબર, અહીંયા હું દોરું છું. આઈએસ જાતના બેક્ટેરિયા, બરાબર. આ બેક્ટેરિયાનું ડીએનએ, આ આર જાતના બેક્ટેરિયા. હવે આ એસ જાતના ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયા છે, પણ એમાં રહેલું જે ડીએનએ છે એ ડીએનએ આર જાતમાં ગયું. આ એસ જાતના મારી નાખ્યા હતા, પણ એનું ડીએનએ તો અંદર હોય ને, એટલે રુધિરમાં જઈ અને આ બેક્ટેરિયાનો નાશ થયો હશે અને એમાંનું ડીએનએ આર જાતમાં ગયું. હવે આનું ડીએનએ, હજી તો ડીએનએ તો શબ્દ જ નહોતો એ વખતે, કોઈ દ્રવ્ય છે જનીન દ્રવ્ય, એ અહીંયાથી એસ જાતમાંથી આર જાતમાં ગયું અને આર જાતને જે બેક્ટેરિયા હતા એની સપાટી જે રફ હતી એની સપાટીને લીસી બનાવી અને એ બેક્ટેરિયા આર જાતના કેવા થઈ ગયા? ઝેરી થઈ ગયા. કેમ કે આ જીવંત હતા અને આ મૃત હતા. પણ આ જીવંત, આ મૃત બેક્ટેરિયાનું દ્રવ્ય એ આર જાતના જીવંતમાં ગયું, કેમ કે જીવતા હતા, એ જીવંતમાં ગયું અને એ ડીએનએ એના લક્ષણો અભિવ્યક્ત કર્યા, સપાટી લીસી બનાવી
અને એ આર જાતના બેક્ટેરિયા જે જીવંત હતા એને કેવા બનાવી દીધા? ઝેરી. એટલે આર જાત ઝેરી થઈ ગયા. એટલે બિનઝેરી જે આર જાત હતા એ જીવંત હતા, એ ઝેરી અસર દર્શાવતા થઈ ગયા. તો એનો અર્થ શું થયો? આ આર જાતના બેક્ટેરિયાની સપાટી છે ને એ ખરબચડી હતી, પણ અંદર કોઈ દ્રવ્ય જવાથી શું થઈ ગયું? ટ્રાન્સફર, રૂપાંતર થઈ ગયું. એ બેક્ટેરિયા બિનઝેરી હતા, ઝેરી થઈ ગયા. ધેટ મીન્સ ટ્રાન્સફોર્મર, રૂપાંતરિત. હવે જો આગળ. હવે તો રૂપાંતરણનો સિદ્ધાંત શું છે? તો ગરમીથી મૃત એસ જાતના બેક્ટેરિયા એમાં રૂપાંતરિત તત્વ જીવંત આર જાતના બેક્ટેરિયામાં સ્થાનાંતર થાય છે અને આર જાતના બેક્ટેરિયા એ સુંવાળી પોલિસેકેરાઇડ વસાહત બનાવે અને આર જાતના બેક્ટેરિયા કેવા થઈ ગયા? ઝેરી અસર દર્શાવતા થઈ ગયા અને જે નિમોનિયા કરતા થઈ ગયા. એ ઉંદરને નિમોનિયા એના કારણે થયો. આર જાત એસ જાતમાં રૂપાંતર થઈ ગયા. પણ કોને કારણે? એસ જાતના બેક્ટેરિયામાંથી આર જાતના બેક્ટેરિયામાં કોઈ દ્રવ્ય ગયું છે અને એને કારણે બેક્ટેરિયા ટ્રાન્સફર થઈ ગયા. બિનઝેરી હતા, ઝેરી બની ગયા. આમ જનીન દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આર જાતના લક્ષણોમાં બદલાવ થવો હોવો જોઈએ. આ ગ્રિફિથના પ્રયોગનું તારણ છે. આ રૂપાંતરણનો સિદ્ધાંત છે. હવે આ દ્વારા રૂપાંતરણના પ્રયોગ દ્વારા જનીન દ્રવ્ય છે એવું સાબિત થયું. જનીન દ્રવ્ય, પણ જનીન દ્રવ્યનું બંધારણ ડીએનએ વત્તા પ્રોટીન છે. જનીન દ્રવ્ય જે પણ કોઈ છે એનું બંધારણ ડીએનએ વત્તા પ્રોટીન છે. હવે રૂપાંતરણના પ્રયોગ દ્વારા સાબિત તો થઈ ગયું કે ટ્રાન્સફોર્મર થાય છે એટલે રૂપાંતરણ થયું, પણ હજી વૈજ્ઞાનિકોને પ્રશ્ન શું હતો? ન્યુક્લિક એસિડ જે છે એના બંધારણમાં તો ડીએનએ ને પ્રોટીન છે. હજી બધાને શંકાઓ અને કુશંકાઓ હતી કે ડીએનએ જનીન દ્રવ્ય છે કે પ્રોટીન છે. હજી સાબિત નહોતું થયું. આના દ્વારા તો એટલું સાબિત થયું કે રૂપાંતરણ દ્વારા ન્યુક્લિક એસિડ એકમાંથી બીજામાં ગયો અને એકમાંથી બીજામાં ગઈ અને એના લક્ષણોમાં ફેરફાર કરી દીધો. પણ એ ન્યુક્લિક એસિડ તરીકે કોણ છે? ડીએનએ વત્તા પ્રોટીન. પણ હજુ વૈજ્ઞાનિકોને પ્રશ્ન હતો કે ડીએનએ અને પ્રોટીન બે છે, એમાંથી કોણ આનુવંશિક દ્રવ્ય છે? કોણ આનુવંશિક દ્રવ્ય છે? એનો જવાબ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ રૂપાંતરણના પ્રયોગને માત્ર એક નાના એક્સપેરિમેન્ટથી કેટલાક વૈજ્ઞાનિકોએ સમર્થન આપ્યું. એવરી, મેકલી અને મેકાર્ટી, આ ત્રિપુટીએ ગ્રિફિથની વાતને સમર્થન આપ્યું. એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.